નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। આધાર કાર્ડ લાવો અને 50,000 લઈ જાઓ। મોદી સરકારની આ સ્કીમમાં વગર ગેરંટી મળે છે રૂપિયા। જી હા દોસ્તો, વાત કરીએ એમને વિગતવાર। 50,000ની લોન કોઈ પણ ગેરંટી વિના જોઈતી હોય તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે। તમને યકીન નહીં થાય, પણ કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક સ્કીમ શરૂ કરી હતી। લોકસભા ચૂંટણી હોવાના સરકારે આ સ્કીમને વધારી દીધી છે અને આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન વગર ગેરંટી મળે છે। જી હા દોસ્તોની આ યોજના યુવાનો માટે છે, જેઓ નોકરિયાના બદલે મિત્રો ધંધો કરવા માંગે છે પણ રૂપિયા નથી। તો મિત્રો આ સરકાર આ યોજના હેઠળ તમને એક આધાર કાર્ડ પર કોઈ પણ ગેરંટી વિના 50,000 રૂપિયાની લોન આપે છે। જી હા દોસ્તોને આ સરકારી યોજનાનું નામ PM સ્વાનિધિ યોજના છે અને આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે છે। જી હા દોસ્તો, અને 50,000ની લોન આપે છે ધંધો કરવા માટે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને। મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને ખેડૂતોને મળ્યા છે આટલા રૂપિયા। જી હા દોસ્તો, વાત કરીએ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કઠોળ, રાયડો અને એરંડાની રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે અને મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી થઈ હતી અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 12 માર્ચ અને 13 માર્ચના રોજ એરંડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જી હા દોસ્તો, વાત કરીએ તો મહિના પહેલા ઉત્તર ગુજરાતના એરંડાના ભાવમાં 1,070 રૂપિયાથી લઈને 1,150 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા, પરંતુ આ મહિને એરંડાના ભાવમાં 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 5,000થી વધારે બોરીની આવક નોંધાઈ છે અને આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 1,526 બોરીની આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવની વાત કરીએ તો 1,109 રૂપિયાની, ઊંચા ભાવની વાત કરીએ તો 1,180 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો। જી હા દોસ્તો, નિકાસની ઘટ તેમજ વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આજે ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે। જી હા દોસ્તો, માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવમાં થયો છે વધારો। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચારમાં મિત્રો આગળ વધીએ તો મિત્રો ભૂપેન્દ્ર દાદાની મોટી જાહેરાત કરવામાં આવી છે। હિંમતનગરની હદ વધારવામાં આવી છે। જમીનના રાતોરાત ઉચકાઈ જશે ભાવ। તો જાણો મિત્રો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસ વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી નવજીવન સુખાકારી માટે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। જી હા દોસ્તો, વાત કરીએ તો વિગતવાર મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે 2 ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી દીધી છે। જી હા દોસ્તોને ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓનો મિત્રો આનંદના સમાચાર મળી રહ્યા છે। મફત પરિવહન યોજના સેવા જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને હવે મિત્રો ફાયદો થશે, કારણ કે હવે ધોરણ 9 થી 12ના સરકારી ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પહેલા આ સેવાનો લાભ મળતો હતો, પરંતુ હવે સરકારે ધોરણ 9 થી 12 ને પણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। જેમના રહેઠાણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી 5 કિલોમીટર વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ પણ અપાયો છે। જી હા દોસ્તોની આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષની શરૂ કરવામાં આવશે અને જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને મિત્રો મોટામાં મોટો ફાયદો થશે। જી હા દોસ્તોને ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર।
તો મિત્રો હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભારતનું સિંગાપુર ગણાતું ગુજરાતનું આ શહેર હવે બની જશે વિશ્વનું સેમિકન્ડક્ટર હબ અને મિત્રો નોકરીઓની થશે રેલમ સેલ। તો મિત્રો એમાં વિગતવાર વાત કરીએ તો આજે પીએમ મોદીએ 1.25 લાખ કરોડના 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે અને આ સાથે જ ભારતનો સેમિકન્ડક્ટરની રેસમાં પોતાને સામેલ કરી દીધું છે અને આજે જે 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટના પાયા નખાયા છે તેમાં 2 પ્લાન્ટ ગુજરાતમાં અને 1 અસમમાં ખોલવામાં આવશે। જ્યાં દોસ્તો અને ભારત સેમિકન્ડક્ટર પર ચીન અને તાઇવાન જેવા દેશો પર પોતાની નિર્ભરતા ખતમ કરવા માંગે છે અને જેની ડિમાન્ડ જોતા તે ચિપ મેકિંગમાં પોતાને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે। જો મિત્રો સેમિકન્ડક્ટરના બજારમાં વાત કરીએ તો ભારતમાં તેનું માર્કેટ 24 અજબ ડોલરનું છે, જ્યારે દુનિયામાં વર્ષ 2025 સુધીમાં તેની ડિમાન્ડ વધીને 100 અજબ ડોલર સુધી પહોંચી છે। જ્યાં દોસ્તોને વર્ષ 2020માં તેનું માર્કેટ 110 અજબ ડોલર પાર કરી જશે અને મિત્રો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સના દિલ અને ફ્યુચરનું ઓઇલ ગણાતા સેમિકન્ડક્ટર પર આખી દુનિયા ટીકીને જોઈ રહી છે અને મિત્રો હવામાં હવે બધાની નજર ગુજરાતના ધોલેરા શહેર પર છે, જે સેમિકન્ડક્ટરનું હબ બનીને ઉભરી રહ્યું છે। જ્યાં દોસ્તો તો સેમિકન્ડક્ટર બનશે અને સિંગાપુર ગણાતું ગુજરાતનું આ શહેર છે અને હવે બની જશે વિશ્વનું સેમિકન્ડક્ટર હબ અને મિત્રો એમાં નોકરીઓમાં થશે રેલમચેલ। જ્યાં દોસ્તો અને ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતની 26 બેઠકોમાંથી બીજેપીના 22 મૂર્તિઓ નક્કી કરવામાં આવી છે। જાણો કોનું પત્તું કપાયું અને કઈ બેઠક ઉપર ઉમેદવાર બાકી છે। જ્યાં દોસ્તો લોકસભાની ચૂંટણી ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં બીજી યાદીમાં ગુજરાતની અન્ય 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આ 7 બેઠકો પરથી ભાજપે માત્ર 2 ઉમેદવારને જ રિપીટ કર્યા છે, બાકીના 5 નવા ચહેરાઓ મેદાનમાં ઉતારવાયા છે અને પહેલી યાદીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી અને જેમાંથી 10 ઉમેદવારને રિપીટ કર્યા હતા અને 5 નવા ચહેરાઓ પર દાવ લગાડ્યો છે। એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતની 26 બેઠકમાંથી ભાજપે જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી 10 ના નવા નામની જાહેરાત કરશે અને ભાજપે સૌને ફરીવાર ચોંકાવી દીધા છે। જ્યાં દોસ્તોને ગુજરાતમાં ભાજપે 22 માંથી 10 નવા ચહેરા મેદાને ઉતાર્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો ગુજરાતના શિક્ષકો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતની શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકોને હવે ખેર નહીં, શિક્ષક વિભાગે આપી છે કડક સૂચના। જી હા દોસ્તો, તો ગુજરાતના પાન મસાલા ખાતા શિક્ષકો માટે ચેતી જજો, કારણ કે ગુજરાતના શિક્ષક વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા ઝડપાશે તો તે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે અને શાળામાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલે મિત્રો નિર્દેશ બાદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે બાળકો સ્કૂલમાં જીવન ઘડતર પાઠ બદલે વ્યસનના પાઠ શીખીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે। જેથી હવેથી કોઈ પણ શિક્ષક ચાલુ ક્લાસે પાન મસાલાનું સેવન કરતા પકડાશે તો તેમના વિરોધમાં કાયદેસર ફોજદારી ગુનો નોંધવામાં આવશે। તો શાળામાં પાન મસાલા ખાતા શિક્ષકો હવે ચેતી જજો, કારણ કે કાર્યવાહી કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। હવે મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવ ઘટ્યા પણ હરખાવા જેવું નથી, કારણ કે 2 શેડા ભેગા કરશો તોય નહીં પડે મેળ। જ્યાં દોસ્તો વાત કરીએ વિગતવાર સોના ચાંદીના ભાવમાં બુધવારની શરૂઆત કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। જ્યાં દોસ્તોને MCX એક્સચેન્જ પર શરૂઆતી કારોબારમાં 5 એપ્રિલ 2024ને ડિલિવરી વાળું સોનું 0.04% અથવા 26 રૂપિયાના ઘટાડા સાથે 65,455 રૂપિયા અને 10 ગ્રામ પણ ટ્રેન્ડ કરતું જોવા મળ્યું છે। અને વાત કરીએ દિલ્હીની બુલિયન માર્કેટ યાર્ડમાં મિત્રો મંગળવારે 24 કેરેટ સોનાનો ભાવ
50 રૂપિયાના ઘટાડા સાથે 66,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું અને સોનાની વૈશ્વિક કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યાં દોસ્તોને આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।